હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે શેર કરવાની છું ગુજરાતી થેપલાની રેસીપી. તો ચલો સ્ટાર્ટ કરીએ. એની માટે મેં લઈ લીધો છે ઘઉંનો લોટ. એમાં આપણે નાખશું થોડાક ઝીણા સમારેલા ધાણા, થોડીક સુધારેલો ફુદીનો, પછી આપણે એમાં એડ કરશું ધાણા જીરું પાવડર. ધાણા જીરું હું થોડુંક વધારે નાખું છું. પછી આપણે એમાં એડ કરશું લાલ મરચું, હળદર. પછી એમાં એડ કરશું આદુ મરચાં લસણની પેસ્ટ, અને પછી એમાં આપણે એડ કરીશું મીઠું સ્વાદ અનુસાર અને ચપટી ખાંડ નાખવા ટેસ્ટ સારો આવે છે. પછી આપણે એમાં એડ કરી દઈશું તેલ, અને પછી એમાં દહીં થોડુંક નાખશું. દહીંથી થેપલા મસ્ત સોફ્ટ થાય છે. પછી આપણે એમાં એડ કરીશું થોડાક કાંદા સુધારેલા ઝીણા. કાંદા નોર્મલી થેપલામાં હોતા નથી, પણ હું નાખું છું, મને બહુ ભાવે છે, અમારા ઘરમાં બધાને ભાવે છે, તમે પણ ટ્રાય કરી શકો. પછી આપણે લોટ બાંધી દેવાનો બધું મિક્સ કરીને. લોટ બાંધીને થેપલાનો લોટ 10 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો. પછી આપણે થેપલા બનાવવાના, તો મસ્ત થેપલા બને છે. અને થેપલા રાઉન્ડ શેપમાં વણી લેવાના અને તાવી ઉપર શેકીને તેલમાં શેકી લેવાના. થોડું તેલ લગાવો તો વધારે સારું. વધારે તેલ નાખો તો નહીં ભાવે, તેલવાળા લાગે એટલા માટે. તો માપે તેલ લેવાનું અને શેકી લેવાનું. તો જો રેડી થઈ ગયા છે થેપલા. ચા અને